તો હવે વધારે ચર્ચા કરીશું બજાર અંગે અને આ માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને માર્કેટમાં આજે ઘટાડો હાવી થતો આપણને લાગ્યો છે. પહેલા જ દિવસે, સપ્તાહના પહેલા દિવસે ખાસો એવો ઘટાડો 22,829 સુધી નિફ્ટીના સ્તર આપણે પહોંચતા જોઈ રહ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખાસો એવો નેગેટિવ છે. કેટલી ચિંતાનો વિષય અહીં આગળથી બન્યો છે? માર્કેટની ચાલ આપને આગળ કેવી લાગે છે? નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. જે રીતે આજે જોયું છે, સપ્તાહની શરૂઆતમાં જ એક કેપડાઉન ઓપનિંગ સાથે બજારમાં આપણે જોયું ઘણી નર્વસ જોવા મળી. સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઘણું દબાણ જોવા મળ્યું કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતા. બેંક નિફ્ટીમાં આપણે જોયું ઘણા બધા રીઝન્સ હતા કે આ મોટો ઘટાડો નથી જોવા મળ્યો. પરંતુ નિફ્ટીમાં જોઈએ તો આપણે ઘણા બધા સ્ટોક્સ છે, દિગ્ગજ કંપનીઓ, જેમાં આજે આપણને એક ડાઉન સાઇડેડ મૂવ, વન સાઇડેડ જોવા મળ્યો છે. ઓવરઓલ જોઈએ આપણે 23,000નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, જેની નીચે આજે આપણે ક્લોઝ કરીએ છીએ. પરંતુ જે રીતે ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોયો છે કે માર્કેટમાં એક જે શોર્ટ ટર્મનો ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓવરઓલ જે ખાસ આજના સેશનમાં ધ્યાન રાખવા જેવી બાબત છે કે 23,000ના જો ડેટા આપણે ચેક કરીએ, ઓપન ઇન્ટરેસ્ટના 23,000ના પુટની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ હતું શુક્રવારના સેશનમાં. અને આજે જે સેશન આપણે આફ્ટર માર્કેટ જોઈએ છે, તો એમાં એવો કોઈ ઘટાડો જોવા નથી મળ્યો સિગ્નિફિકન્ટલી. કોઈ મોટો ઘટાડો નથી પુટના રાઇટિંગની અંદર. સો 23,000ના પુટના જે સેલર્સ છે, હજુ પણ ટ્રેડર્સ ગિવઅપ નથી કર્યું. એ ઘણી સારી વાત છે માર્કેટ માટે. પરંતુ એની સામે જોઈએ તો 23,000ના કોલની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ આજના સેશનમાં આપણને એડિશન જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ કન્સર્નની બાબત છે. તો મારું એવું માનવું છે કે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને જે રીતે છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પોસિબિલિટી એવી લાગી રહી છે કે કોન્ટ્રાવ્યુ છે અહીંયાથી કે એક આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને અહીંથી એક સ્ટ્રોંગ ઉછાળો જોવા મળી શકે છે. કારણ કે આપણે જોયું કે બેંક નિફ્ટી અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં એક ડાયવર્જન્સ જોવા મળ્યો. એક ઇન્ડેક્સમાં ઘણો મોટો ઘટાડો જોવા મળે છે અને એની સામે બીજા ઇન્ડેક્સમાં આપણને એટલો મોટો ઘટાડો નોંધવા નથી મળ્યો. તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક બંને ઇન્ડેક્સ અલાઇન થતા જોવા મળશે. પોસિબિલિટી ઘણી હાઈ છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક ઉછાળો જોવા મળી શકે છે. તો આવતીકાલના સેશન માટે એક કોન્ટ્રા ટ્રેડ છે. નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે બાઇંગ કરીને ચાલવાનું છે. સ્ટોપ લોસ 22,730નો રાખવાનો છે અને જે લક્ષ્યાંક રાખવાનો છે 22,900નો. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી એક કોન્ટ્રાવ્યૂ લેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખરીદારી તરફ રહો. 22,730નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 22,900ના ટાર્ગેટ તમને આવતીકાલના સેશનમાં દેખાઈ શકે છે. તો આવતીકાલના સેશન માટે નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજીની બની રહી છે. અને યજ્ઞેશજી, જે રીતે તમે જણાવ્યું કે બેંક નિફ્ટીમાં આજે નિફ્ટીની સરખામણીમાં ખાસો ઓછો ઘટાડો રહેતો આપણને દેખાયો છે. બેંક નિફ્ટી માટે આપ આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજીની સલાહ આપશો? બેંક નિફ્ટીમાં જે રીતે આજની પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી પરફોર્મન્સ જોવા મળ્યું છે, આઈસીઆઈસીઆઈના પરિણામ બાદ આપણે એક સ્ટ્રોંગ આપણે ઉછાળો જોયો. મારી જે પસંદગી છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના લેવલ્સમાં જે ધ્યાન રાખવાનું છે, આવતીકાલના સેશન માટે પણ એક બાઇંગની સલાહ છે. નીચેમાં 47,850નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. 48,500 સુધીનો લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરવાની જ સલાહ બની રહી છે. 47,800નો સ્ટોપ લોસ અને 48,500 સુધીના ટાર્ગેટ આવતીકાલે બેંક નિફ્ટીની અંદર દેખાઈ શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી ઉપર કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની વાત કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,670નો અને સ્ટોપ લોસ 22,930નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહી છે. નજર કરી લે આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 22,800ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,100નો, સ્ટોપ લોસ 22,650નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક વોલેટાઇલ માર્કેટની અંદર બંને તરફની સ્ટ્રેટેજીની સલાહ આપણા નિષ્ણાતો તરફથી મળતી દેખાઈ રહી છે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે.